પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ અધિકારી શ્રી બારૈયાએ તાત્કાલિક અસરથી પર્યાવરણ અને વન વિભાગની મંજૂરી ન હોય તેવી 255 જિલ્લામાં ખાણ એક ઝાટકે રદ કરી દેતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે। રાજ્ય સરકારના ખાણ ખનીજ વિભાગના વડાએ ખાસ કરીને પર્યાવરણ અને વન સંપદાની જે સ્થિતિ છે તેને રક્ષિત કરવા માટે ખાણ ધારકોએ પર્યાવરણ અને વન વિભાગની મંજૂરી લેવાનું ફરજિયાત બનતા આખરે પશ્ચિમ કચ્છના ખાણ ખનીજ અધિકારી શ્રી DS બારૈયાએ તાત્કાલિક અસરથી આવી મંજૂરી વગર ધમધમતી ગેરકાયદેસર ધમધમતી 255 ખાણ એક સાથે રદ કરી દેવાનો હુકમ કરતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે। આમ તક ટીવી સાથેની વાતચીતમાં પશ્ચિમ વિભાગના ખાણ ખનીજ અધિકારી શ્રી બારૈયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે વન્ય સંપદા અને પર્યાવરણની રક્ષણ કરવાની સરકારે નેમ લીધી છે, ત્યારે ખાસ કરીને ખાણમાં આ બંનેનું NOC અત્યંત આવશ્યક છે। જે ખાણ ધારકો પાસે આ બંને NOC નથી તેઓની તાત્કાલિક અસરથી ખાણ રદ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી અને 255 જેટલી ખાણમાં તપાસ કરતા આખરે આ ખાણ ધારકો પાસે આ બંને પ્રકારના NOC નહીં હોવાને કારણે તાત્કાલિક અસરથી 255 જેટલી ખાણ એક જ ઝાટકે રદ કરી નાખતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે। કચ્છના ઇતિહાસમાં પ્રથમ વખત ખાણ ખનીજ અધિકારી શ્રી બારૈયા અને તેની ટીમે આ અત્યંત મહત્વનું કહી શકાય તેવું કદમ ઉઠાવ્યું છે અને હજુ પણ આ કામગીરી ચાલુ રાખવામાં આવી છે। ખાસ કરીને 255 જેટલી લીઝ એક સાથે રદ કરી રાખવાનો નિર્ણયથી ખાણ ધારકોમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે અને પશ્ચિમ કચ્છની ખાણ ખનીજની કચેરી ખાતે હવે લોકો NOC માટે દોડાદોડી શરૂ કરી દીધી છે। કચ્છ પશ્ચિમ જિલ્લામાં ટોટલ 155 જેટલી કોરી છે માઇનિંગ સ્ટોપ કરવામાં આવેલું છે। તે લોકો EC ધરાવતા નથી એટલે તેઓને આપણે રૂબરૂ સુનાવણી આપી અને એમના જવાબ લીધા। ત્યારબાદ EC રજૂ ન કરતા આપણે તમામના ઓનલાઈન ATR એકાઉન્ટ બંધ કરવામાં આવે છે, જેથી એ લોકો માઇનિંગ કરે નહીં, તેમજ જેવા એ લોકો EC રજૂ કરશે તેવું અમને ફરીથી એમના ઓનલાઈન ATR એકાઉન્ટ ચાલુ કરવામાં આવશે। ખરેખર તો EC વગર ખાણકામ કરવાનું થતું જ નથી, એટલે EC એ પ્રાઇમ જરૂરિયાત છે કોઈ પણ જાતનું ખાણકામ કરવા માટે। અગાઉ પણ બંધ કરેલા છે 2018ના વર્ષમાં સેમ આ જ પ્રોસેસ કરી હતી કે બધાને બોલાવ્યા હતા, એમના રિસ્પોન્સ લીધા હતા અને ત્યારબાદ EC નહોતા ધરાવતા એટલે બધાના ઓનલાઈન એકાઉન્ટ બંધ કરી દીધા।